નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, 27મી એપ્રિલનો દિવસ આપણા દેશમાં, ભારતમાં નેશનલ ટેલ એ સ્ટોરી ડે તરીકે ઉજવાય છે, એટલે કે રાષ્ટ્રીય વાર્તા કથન દિવસ. હવે આપણે તો આપણા દેશનું કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ ભાષા હોય, દરેક ભાષામાં પોતાની વાર્તાઓ, પોતાના ગીતો, એ બધું ખૂબ છે. આપણે ગુજરાતની વાત કરીએ તો આપણી પાસે કેટલી બધી બાળ વાર્તાઓ છે, લોક વાર્તાઓ છે, લોક કથાઓ છે, કેટલા બધા બાળ ગીતો છે, કેટલા બધા બોધદાયી ગીતો છે. પછી એને લોકગીતો પણ આપણે કહી શકીએ, બાળ ગીતો કહી શકીએ, ઘણા બધા જેમાંથી કંઈક આપણને મેસેજ મળતો હોય, સંદેશો મળતો હોય, એવી વાર્તાઓ અને એવા ગીતો આપણે ત્યાં છે. આપણી ગુજરાતની પરંપરા એવી છે કે આપણું બાળક નાનું હોય તો એને મોટે ભાગે દાદા દાદી બાળ વાર્તાઓ કહેતા હોય. પછી આપણે નાના હતા ત્યારે આપણને યાદ છે કે આપણા કાં તો માતા પિતા અથવા તો દાદા દાદી અથવા ઘરના કોઈ પણ વડીલો એ વાર્તા રે વાર્તા અને ભાભો ઢોર ચારતા ને ચપટી બોર લાવતા ને આવી બધી વાર્તાઓ કરતા. આવી વાર્તા એક રિધમિક સરસ રીતે રજૂ કરે, શબ્દોમાં આરોહ અવરોહ હોય, એમાં એક રિધમ હોય, બોલવામાં, ગાવાની જરૂર નહીં, બોલવામાં. કારણ કે વાર્તા છે એ તો બોલવાનો વિષય છે, રજૂ કરવાનો વિષય છે, પ્રસ્તુતિનો વિષય છે. પછી એમાં છેલ્લે એક મેસેજ હોય છે, સંદેશો. બાળકને વાર્તાના માધ્યમથી કે ગીતના માધ્યમથી, એવા બધા ગીતો હોય, એક બિલાડી જાડીને તેણે પહેરી સાડીને, તો આવા બધા ગીતો હોય, વાર્તાઓ હોય. તો આ ગીતોના અથવા વાર્તાઓના માધ્યમથી બાળકને એક સંદેશો આપવાનો હોય છે. એમાં ક્યાંક બોધ પડ્યો હોય, ક્યાંક ઉપદેશ હોય. સીધું બાળકને ઉપદેશ ના દેવાય કે આમ ના કરાય, આમ કરાય, તમારે આમ કરવાનું છે, તમારે આમ રહેવાનું, એવું ના કહેવાય. એવું એને ગળે પણ ન ઉતરે, એવું સમજાય પણ નહીં, એનો કાંઈ અર્થ પણ નહીં, કારણ કે એની એ ઉંમર નથી હોતી. તો એને વાર્તાના માધ્યમથી, ગીતના માધ્યમથી જીવન જીવવાના જુદા જુદા સંદેશા અલગ અલગ ઉંમરના એને મળી જાય, એ પ્રકારનો પ્રયત્ન વાર્તાઓ દ્વારા, ગીતો દ્વારા આપણા વડીલો કરતા હોય છે. તો આજે દિવસ છે એ દિવસ છે વાર્તા કથન. હવે મુદ્દો એ આવે છે કે આપણે તો નાના હતા જ્યારે, આજે જેની ઉંમર 50-55 કે વધુ વર્ષની છે, એ જ્યારે બાળકો હતા ત્યારે તો દાદા દાદી હતા, ઘરના વડીલો હતા, આ બધી વાર્તાઓ કહેતા. આજે આપણે ત્યાં દાદા દાદી કેટલા, આપણી પાસે એવા કેટલા પરિવારો છે જ્યાં દાદા દાદી છે? બહુ ઓછા, કારણ કે વિભક્ત કુટુંબો થઈ ગયા. લોકો ગામડા છોડી અને શહેરોમાં આવતા રહ્યા વ્યવસાય માટે, નોકરી માટે. તો પતિ પત્ની અને એનું એક અથવા બે બાળક, આજે પરિવાર એટલે આટલા, 3 થી 4 લોકો એટલે પરિવાર. તો એમાં દાદા દાદી તો ક્યાંય આવ્યા નહીં. પતિ પત્ની છે એટલે કે બાળકના માતા પિતા છે, મમ્મી પપ્પા, એ તો નોકરી, એ વ્યવસાયે જાય છે, એને તો આવો સમય પણ નથી. બાળક હજી 3 વર્ષનું હોય ત્યાં આપણે એને પ્રી પ્રાઇમરીમાં બેસાડી દઈએ છીએ, પછી લોઅર કેજી, હાયર કેજી. તો એને પણ ઘરમાં રહેવાનો મોકો તો 3 વર્ષ સુધી, 2.5 વર્ષ સુધી માંડ મળે છે. માતા પિતાને સમય નથી, બાળક હાજર નથી, બાળકને સમય નથી. અથવા જે સમય છે એમાં બાળકને આપણે મોબાઈલ આપી દઈએ છીએ, બાળકને ટીવી સિરિયલો બતાવ્યા કરીએ છીએ, બાળકને કમ્પ્યુટરમાં, લેપટોપમાં વ્યસ્ત રાખીએ છીએ. તો આમાં દાદા દાદી ક્યાં, બાળકને સમય ક્યાં સાંભળવાનું? માતા પિતાને સમય નથી, બાળકને સમય નથી, દાદા દાદી છે નહીં. આપણે ત્યાં એવા કેટલા પરિવારો છે કે જ્યાં દાદા દાદી એ છે, બાળકોને સમય છે, બાળકોને વાર્તા સાંભળવી છે, દાદા દાદીને વાર્તા કેવી છે. હવે આધુનિક સમયમાં તો એવા દાદા દાદી આવશે એને કદાચ વાર્તાય નહીં આવડતી હોય, બાળકો પાસે તો સમય છે જ નહીં. તો આ બધું ભેગું થાય એવું વાતાવરણ હવે નિર્માણ થાય એમ છે, કરવું પડશે. હવે ન થાય તો એ તો આપણી મજબૂરી છે અથવા મર્યાદા છે. એક દાખલો હું સરસ તમને દેવા માંગુ છું કે મેઘાલય આપણું એક રાજ્ય છે, ઉત્તર પૂર્વમાં મેઘાલય. મેઘાલયનું એક ગામ છે, મેઘાલયની રાજધાનીથી લગભગ 90 કિલોમીટર દૂર. એ ગામનું નામ છે મોલીનોંગ. મોલીનોંગ. મોલીનોંગ મેઘાલયનું એવું ગામ છે જે એશિયા ખંડમાં સૌથી વધુ સ્વચ્છ ગામ છે, સૌથી વધુ પર્યાવરણ ઇકો ફ્રેન્ડલી, પર્યાવરણ પ્રેમી ગામ છે. 500 માણસની વસ્તીનું ગામ છે મોલીનોંગ, મેઘાલયનું.
જે છેલ્લા 23 વર્ષથી એટલે કે 2003થી માંડી અને 2026 સુધી એ એશિયા ખંડનું સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ જીતે છે. દર વર્ષે આ જ ગામ જીતે છે. એશિયા ખંડના કેટલા બધા દેશો, કેવા આધુનિક દેશો, વિકસિત દેશો, પણ કોઈ એને પહોંચતું નથી. એક પણ ગામ, ભારતનું તો નહીં, વિશ્વના જે એશિયાના બીજા દેશો છે એ પણ એના ગામ પણ આના જેટલા સ્વચ્છ નથી. ત્યાં તમામ પ્રકારની પર્યાવરણની સુવિધા સાચવવામાં આવી છે. 500 માણસની વસ્તીનું ગામ. સવારમાં આખું ગામ ઉઠી અને ગામની સફાઈ જાતે કરી નાખે છે. સરકારી શાળાઓ, સરકારી કચેરીઓ, એની સફાઈ ગામના લોકો કરી નાખે. પર્યાવરણના તમામ નિયમો જાળવે છે. ગામમાં ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ નથી, પ્લાસ્ટિકની કોઈ વસ્તુ રાખતા નથી. ગામના રસ્તાઓ ઉપર દર 2-3 કલાકે પાંદડા ખરે, સ્વાભાવિક છે, એટલા બધા વૃક્ષો, ખૂબ વૃક્ષો, અસંખ્ય વૃક્ષો ગામમાં, ગામની આજુબાજુ, હરિયાળું ગામ. પાંદડા ખરે એટલે ગામના લોકો નીકળે એટલે તરત જ ડસ્ટબિનમાં નાખી દે. જે પુલ છે આજુબાજુમાં એ લાકડાના બનાવેલા છે. ક્યાંય સિમેન્ટનો, ચૂનાનો, પથ્થરનો ઓછામાં ઓછો ઉપયોગ. પ્લાસ્ટિકનો તો બિલકુલ ઉપયોગ નહીં. ગામના તમામ ઘરોમાં કુદરતનું પાણી એટલે કે વરસાદનું પાણી ગામના તમામ ઘરમાં રોકાઈ જાય છે. આજુબાજુ, ગામની આજુબાજુ જે નદી વોંકડા છે એમાં બધે ચેક ડેમ બાંધેલા છે, ત્યાં પાણી રોકી દે છે. તો તમામ પ્રકારના પર્યાવરણના નિયમો જાળવતું મેઘાલયનું મોલિનોંગ ગામ 23 વર્ષથી સ્વચ્છ ગામનો એવોર્ડ, એશિયા ખંડનું સૌથી સ્વચ્છ, પહેલો નંબર કેમ જીતે છે? એની પાછળનું કારણ શું? હું તો વાત કરું છું દાદા દાદી, બાળકો, વાર્તાની, તો એમાં પર્યાવરણની વાત ક્યાં આવી? એશિયા ખંડનું સૌથી સ્વચ્છ ગામ ક્યાં આવ્યું? તો વાત એ છે કે વિશ્વભરના મીડિયાએ જ્યારે મોલિનોંગ ગામમાં જઈ ત્યાંના વડીલોના ઇન્ટરવ્યૂ કર્યા, યુવાનોના, યુવતીઓના ઇન્ટરવ્યૂ કર્યા, બાળકોના ઇન્ટરવ્યૂ કર્યા કે તમારું ગામ એશિયા ખંડમાં સ્વચ્છ ગામ કેમ છે, છેલ્લા 23 વર્ષથી તમે કેમ બીજાને જીતવા નથી દેતા? ત્યારે એ ગામના તમામ લોકોએ એવું કીધું એકી અવાજે કે અમે પેઢી દર પેઢી લોકવાર્તાના માધ્યમથી અમારા બાળકોને સંદેશો આપીએ છીએ કે ગામને સ્વચ્છ કેમ રખાય, ઘરને સ્વચ્છ કેમ રખાય, ઇકો ફ્રેન્ડલી કેમ રખાય, પર્યાવરણનું જતન કેમ કરાય. અમે પેઢી દર પેઢી વાર્તાના માધ્યમથી શીખવાડીએ છીએ. કોઈ ઉપદેશ નથી આપતા, આમ કરી નાખજો ને તેમ કરી નાખજો ને સ્વચ્છતા રાખજો ને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરતા, એવું નથી કહેતા. વાર્તાઓ એવી કહીએ છીએ જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો એવો બોધ આવે, આડકતરો, પ્રત્યક્ષ નહીં પરોક્ષ. વાર્તા જેવી કહીએ જેમાં પાણી બચાવવાની વાત આવે, વાર્તા જેવી હોય જેમાં વૃક્ષો ખૂબ વાવવાની વાત આવે, જતન કરવાની વાત આવે, ગામની સ્વચ્છતા સફાઈ જાતે કરવાની વાત આવે. વાર્તાના માધ્યમથી જ કહીએ છીએ. તો કેટલી પેઢીથી વાર્તાઓ કહેતા આવતા હતા, તો એનું પરિણામ હવે અમને મળ્યું. હવે અમારું ગામ એશિયા ખંડમાં સૌથી સ્વચ્છ ગામ થયું. શું કામે? પેઢીઓથી વાર્તા કહેતા હતા, હવે અમને ફળ મળ્યું. હજી વાર્તા કહેવાનો સિલસિલો ચાલુ છે. એટલે ભવિષ્યની પેઢીઓ પણ વાર્તાઓના માધ્યમથી પર્યાવરણને જાળવશે અને અમારું ગામ છે એ એક દિવસે વિશ્વમાં સ્વચ્છ ગામ બનશે. અત્યારે એશિયા ખંડમાં છે, ભવિષ્યમાં વિશ્વમાં બનશે વાર્તાના માધ્યમથી. હું વાત એ કહેવા જઈ રહ્યો છું કે આજે જ્યારે રાષ્ટ્રીય વાર્તા કથન દિવસ છે ત્યારે દાદા દાદીઓને આપણે કહીએ કે વાર્તાઓ ના આવડતી હોય તો શીખી લ્યો, પ્રત્યક્ષ બોધવાળી વાર્તા શીખી લ્યો, પ્રત્યક્ષ ઉપદેશવાળી વાર્તા શીખી લ્યો. તમારા દીકરા દીકરીઓને અથવા તમારા પૌત્ર પૌત્રીઓને, દોહિત્ર દોહિત્રીઓને વાર્તાના માધ્યમથી બોધ આપો. વાર્તાના માધ્યમથી સીધો ઉપદેશ કોઈ દી ના આપો. આમ નહીં કરતા આમ કરજો, આમ નહીં કરતા આમ કરજો. ડુ અને ડુ નોટ નહીં કયો. વાર્તાના માધ્યમથી તમામ પ્રકારના મેસેજ, તમારે પર્યાવરણનો મેસેજ આપવો છે, તમારે જીવદયાનો મેસેજ આપવો છે, તમારે શાકાહારનો મેસેજ આપવો છે, તમારે પાણી બચાવવાનો મેસેજ આપવો છે, બોર રિચાર્જનો મેસેજ આપવો છે, માનવતાનો મેસેજ આપવો છે, કોઈ પણ પ્રકારનો સારો સંદેશો આપવો છે તો વાર્તાના માધ્યમથી આપો. આવી વાર્તાઓ આપણી પાસે છે જ, હોય જ છે. આપણે શીખી લઈએ અને આપણા બાળકોને કહીએ. બીજું, બાળકોને પણ કહીએ કે તમારા દાદા દાદી અથવા ઘરમાં જે વડીલ છે, માતા પિતા કે જે પણ છે વડીલો, એમની પાસેથી રોજ એકાદી વાર્તા સાંભળવાનો આગ્રહ રાખો. ભલે મોબાઈલ રમજો,
કોમ્પ્યુટર ઉપર રમજો, ટીવી જોજો, પણ ઓછામાં ઓછી એકાદી વાર્તા તમે સાંભળો. અને આ પ્રકારની વાર્તાઓ સાંભળવાથી તમારી અંદર જુદા જુદા સંદેશાઓ આવશે જે તમને ભવિષ્યમાં સારા નાગરિકો બનાવશે. તો આજે રાષ્ટ્રીય વાર્તા કથન દિવસે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે અમે અમારા ઘરના બાળકોને બોધદાયી વાર્તા કરશું અને બાળકોને એ વાર્તાઓ સંભળાવશું અને એના માધ્યમથી એને સારા નાગરિકો બનાવશું. બાળકોને પણ એવો સંદેશો આપીએ કે તમારા ઘરના વડીલો પાસેથી, દાદા દાદી હોય તો સારી વાત છે, પણ કોઈ ઘરમાં કોઈ કારણસર નથી, તો એના માતા પિતા પાસેથી, મમ્મી પપ્પા પાસેથી એવી વાર્તાઓ સાંભળે જે એને ભવિષ્યમાં ઉપયોગી થાય. તો મૂળ મુદ્દો એ છે કે આપણું મન છે એ આ પ્રકારની વાતો, આ પ્રકારના ગીતો દ્વારા સંદેશા ઝીલવા માટે ટેવાયેલું હોય છે. તો બસ એને જ માધ્યમ બનાવી દઈએ અને આપણે આપણા બાળકોને આ પ્રકારના સંદેશા આપીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.